नमस्कार मित्रों, हैप्पी जन्माष्टमी। चलो मित्रों, मजाમાં છો? વિસ્ટન બ્રિજ અને તેના દાખલા આપણે મિત્રો ગણી ચૂક્યા છે। આજે મિત્રો ઉદાહરણનો 3.7મો દાખલો લઈ ગયો છું, જે કિર્ચોફના નિયમની મદદથી આપણે ગણવાનો। મિત્રો દાખલો તમારી સામે પડેલો છે, જેની અંદર મને પાઠ્યપુસ્તકે બધા પ્રવાહો અંદર દર્શાવીને જ આપેલું છે। એટલે આપણે પ્રવાહ દર્શાવવાની કે નામકરણ કરવાની કોઈ માથાકૂટમાં પડવાનું નથી। પણ મિત્રો દાખલો એટલો બધો અટપટો છે કે તમારી એક નાનકડી ભૂલ આખો દાખલો ખોવરાવે। અને મિત્રો ગઈ સાલ બોર્ડની અંદર આ દાખલો 4 ગુણની અંદર પૂછાઈ ચૂક્યો। એટલે મિત્રો ખૂબ અગત્યની વાતો છે, તો જરા ધ્યાન આપણે અહીંયા જુદા જુદા મને અવરોધો બતાડેલા છે, 2 વિદ્યુત કોષો બતાડેલા છે। મિત્રો અહીંયા एक अवरोध है અને અહીંયા એક મને વિદ્યુત કોષ 10 વોલ્ટનો બતાવેલો છે। અવરોધનું મૂલ્ય છે 1 ઓહ્મ। આ અવરોધનું મૂલ્ય છે 1 ઓહ્મ। એટલે મિત્રો આ પરિપથની અંદર એને પ્રવાહમાં શું કર્યું છે કે આ બેટરી છે, એ બેટરીની અંદરથી I1 જેટલો પ્રવાહ કાઢે, બરાબર। પોઝિટિવમાંથી વિદ્યુત પ્રવાહ એને બતાવ્યો। હવે એ પ્રવાહની અંદરથી I2 પ્રવાહ આ શાખામાં જઈ, I2 પ્રવાહ આ શાખામાં ગયો, એટલે આ શાખામાં એવી શાખામાં I1 - I2 પ્રવાહ ગયો। ચલો મિત્રો કમ્પ્લીટ છે। હવે મિત્રો આ વિદ્યુત કોષ છે, એ વિદ્યુત કોષની અંદરથી એને I3 પ્રવાહ આમ લઈ ગયો બી તરફ। મિત્રો I2 પ્રવાહ અહીંયાથી બી તરફ આવશે, I3 પ્રવાહ અહીંયાથી બી તરફ આવશે, એટલે આ શાખામાં વહેતો પ્રવાહ I2 + I3 લીધો। ચલો ઓકે મિત્રો। હવે જો આ શાખામાં I1 જેટલો પ્રવાહ જાય, આ શાખામાં I1 જેટલો પ્રવાહ જાય, એટલે નીચેની શાખામાં વહેતો પ્રવાહ જો I2 + I3 અને I1 તો આમ જતો રહ્યો, એટલે I2 + I3 - I1 આ સીડી શાખામાં વહેતો પ્રવાહ હશે। ચલો મિત્રો ઓકે। હવે જો I2 + I3 - I1 ડી બિંદુ પાસે આવશે, I1 - I2 ડી બિંદુ પાસે આવશે। બેનો સરવાળો કરવો પડશે મારે। તો જો I1 + I1 - કેન્સલ, I2 - I2 + કેન્સલ, વધ્યું શું I3। એટલે મિત્રો પ્રવાહ મને અને પ્રવાહની દિશા એના નામકરણ મને આપેલા છે, મારે આ દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે। તો મિત્રો મારી પાસે એક આ બંધગાળો તૈયાર થાય છે, બીજો આ બંધગાળો તૈયાર થાય છે, અને ત્રીજો આ બંધગાળો તૈયાર થાય છે। તો હું બિલકુલ વ્યવસ્થિત રીતે પરિપથ ઉપર કોન્સન્ટ્રેટ કરી, પ્રવાહની દિશાને કોન્સન્ટ્રેટ કરી મિત્રો હું આના ઉપર કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડવા જઈ રહ્યો છું। ચલો ધ્યાન। તો પહેલો બંધગાળો લઉં છું, A B C અને A। બંધગાળા ઉપર KSL લગાડતા। ચલો મિત્રો A B C અને A। ચલો મિત્રો અહીંયા A ઉપરથી B પર જવાનું, મારી દિશા પ્રવાહ દિશા સેમ -4I2। ચલો મિત્રો અહીંયાથી આમ મારી દિશા પ્રવાહ દિશા સેમ -2 કૌંસમાં I2 + I3। ચલો મિત્રો અહીંથી આમ જો મારી દિશા પ્રવાહ દિશા સેમ, પણ અવરોધનું મૂલ્ય 1 છે, એટલે -I1।
चलो मित्रों बैटरी है नेगेटिव थी पॉजिटिव +10 इज इक्वल टू 0। चलो मित्रों सादुं रूप आपी दो -4i2 -2i2 -2i3 -i1 +10 इज इक्वल टू 0। चलो i2 वाला बे पद छे -6i2 -2i3 -i1 इज इक्वल टू -10। मित्रों आ समीकरण ने હું સમીકરણ નંબર 1 કહી દઉં છું। જો કોમન નીકળે એવું નથી કહ્યું એટલે એ સમીકરણને હું અહીંયા મૂકું છું મિત્રો -6i2 -2i3 -i1 is equal to -10 આ આપણું સમીકરણ નંબર 1 થઈ ગયું। ચલો મિત્રો ઓકે। હવે મિત્રો જો હવે હું બીજો બંધગાળો લઉં છું a C D અને E। મિત્રો આ બંધગાળો લીધો તો A થી C તરફ જવું A થી C તરફ જઈ રહ્યો છું મિત્રો બરાબર ધ્યાનથી A થી C તરફ પોઝિટિવ ઉપરથી નેગેટિવ પર ગયો -10 મિત્રો કમ્પ્લીટ છે -10 વિદ્યુત સ્થિતિ જો મારી દિશા અને પ્રવાહ દિશા ઓપોઝિટ છે +i1 प्रवाह गुणिया अवरोध बराबर अवरोध की कीमत 1 है प्रवाह i1 है। चलो मित्रों અહીંથી આમ વળી ગયો મારી દિશા અને પ્રવાહ દિશા સેમ -2 કૌંસમાં i2 + i3 -i1। चलो ओके मित्रों चलो અહીંયાથી આમ જવાનું મારી દિશા અને પ્રવાહ દિશા ઓપોઝિટ +4 કૌંસમાં i1 - i2 is equal to 0। મિત્રો આનું સાદુરૂપ આ બાજુ -10 + i1 -2i2 -2i3 +2i1 +4i1 -4i2 is equal to 0। चलो मित्रों कंप्लीट है। चलो i2 वालों पद पहला i2 1 i2 2 i2 2 4 6 -6i2 એટલે i2 वाला पदो जता। चलो પછી i3 वाला पद i3 वालों पद एक જ છે -2i3 એટલે i3 वालों पद પછી i1 वाला पद आयो 1 ने 2 3 3 ने 4 7 +7i1 અને મિત્રો આને પેલી બાજુ લઈએ is equal to +10। चलो મિત્રો કમ્પ્લીટ છે। તો મિત્રો ધ્યાનથી બીજું સમીકરણ -6i2 -2i3 +7i1 is equal to 10 समीकरण नंबर आपी दઉં છું। चलो मित्रों ध्यानથી તમે પણ સાથે સાથે કરતા જ જાઓ મિત્રો નહીં તો એક વખત જો આ દાખલામાં ભૂલ પડી તો તમે જવાબ નહીં લઈ શકો। એટલે મિત્રો મેં બે બંધગાળાઓ પર નિયમ લાગુ પાડ્યો છે તમે સમીકરણોને વ્યવસ્થિત યાદ કરી લેજો। चलो मित्रों હવે મારી પાસે બંધગાળો છે चलो मित्रों હવે હું બંધગાળો લઉં છું B C D E અને B બંધગાળાને KSL લગાડવા। મિત્રો જો B C D E અને B એટલે આ બંધગાળો મેં લીધેલો છે। ચલો B પરથી C પર જો मारी दिशा प्रवाह दिशा से -2i2 + i3
चलो मित्रों हजू मारी दिशा प्रमाण दिशा से -2 i2 प्लस i3 माइनस i1। चलो मित्रों હવે અહીંયાથી આમ જો નેગેટિવ પરથી પોઝિટિવ પર ગયો +5 અને b પર જતો રહો is equal to 0। મિત્રો સાદુરૂપ આપો -2i2 -2i3 -2i2 -2i3 +2i1 +5 is equal to 0। चलो फरी पाछा i2 आओ i2 -4i2 i2 वाला पदों गया -4i3। चलो i3 वालों पद गए i3 वालों प्लस 2i1 is equal to -5। मित्रों ध्यान थी i2 वालों तीजू समीकरण मारी पास आई गए -4i2 -4i3 प्लस 2i1 is equal to -5। समीकरण नंबर आपी दઉં છું 3। मित्रों ध्यान थी तमे बरोबर मित्रों आ 3 समी आनी आगर पण मैं एक दाखलो गणाव्यो छे ए पण स्वाध्यायनो उदाहरणनो ज छे। उदाहरणनो दाखलो छे स्वाध्यायनो नहीं अरे स्वाध्यायनो दाखलो 3.9 के 3.10 જેવો દાખલો હોય मित्रों एमो खास काळजी राखજો KSL लगाता मित्रों आपने आवड़ी जाए तो मित्रों कोई तकलीफ वाळुं काम नहीं। पण आ 3 समीकरणों मित्रों एक वखत फरीथी चेक करी लेवा सारा नहीं तो जवाब नहीं लाई सको। हाँ मित्रों 3 समीकरण मारे गमे तेम करी आ बधा प्रभाव मेळववा आहे એટલે i1 i2 અને i3 ના મૂલ્યો ટૂંકમાં હું મેળવી નાખું। तो मित्रों जो पहला બે समीकरणમાં 6i2 છે i6i2 છે बराबर છે आ माइनस છે आ माइनस છે। तो मित्रों હું શું કરું છું समीकरण 1 મોથી समीकरण 2 બાદ કરી નાખો। समीकरण 1 મોથી समीकरण 2 બાદ કરી નાખો। तो मित्रों जो समीकरण 1 લખું છું -6i2 -2i3 -i1 is equal to -10। -6i2 -2i3 અને +7i1 is equal to 10। मित्रों बात करवानी એટલે આ થઈ જશે પ્લસ આ થઈ જશે પ્લસ આ થઈ જશે માઈનસ આ થઈ જશે માઈનસ। चलो मित्रों 6i2 कैंसल i3 पर कैंसल થઈ ગયા છે i3 એટલે અહીંયા મારી પાસે વધશે -8i1 મારી પાસે વધ્યું -8i1 અને is equal to -20। माइनस माइनस साइन कैंसल i1 is equal to 20 भाग्या 8। चलो मित्रों 2a 10 2a 4 2a 5 2a 2 is equal to 2.5 एम्पियर। चलो मित्रों i1 ની કિંમત આવી આ બાજુ લખી નાખું છું i1 is equal to મારી પાસે આવ્યો છે 5 ભાગ્યા 2 is equal to 2 एम्पियर લખી નાખીએ એક વાર। હવે મિત્રો જો મારે i2 અને i3 ની કિંમતો મેળવવાની તો મિત્રો એક કામ કરું હું આ i1 ની કિંમત છે ને આમાંથી ગમે તે બે સમીકરણમાં મૂકી દઉં ગમે તે બે સમીકરણમાં મૂકી દઈશ એટલે આપણું સમીકરણ i2 અને i3 ના ફોર્મમાં આવી જશે અને પછી એનો ઉકેલ હું મેળવી નાખું છતાં હું જોઈ લઉં જો जो आ बे समीकरणों तमे उपयोग करो અને આને 2 વડે ગુણી નાખો આને જો 2 વડે ગુણી નાખો તો વળી પાછું આ 4 થાય એટલે i3 ઉડી જશે i1 ની કિંમત તો તૈયાર છે તો આપણને i2 ની કિંમત મિત્રો મળી શકે એટલે આપણને હવે જે પ્રમાણે અનુકૂળ લાગે એ પ્રમાણે આપણે તેની
બીજી કરી શકીએ. તો મિત્રો જો હું શું કરું છું, સમીકરણ 2 2 વડે ગુણી સમીકરણ 2 ને 2 વડે ગુણી અને સમીકરણ 3 માંથી એને બાદ કરી. સમીકરણ 3 માંથી બાદ કર. જો મિત્રો સમીકરણ 2 ને 2 વડે ગુણી સમીકરણ 3, તો સમીકરણ 3 પહેલા લખી નાખો. 4i2 minus 4i3 plus 2i1 is equal to minus 5. બરાબર છે? આ સમીકરણ 3 મેં લખી નાખ્યું. હવે સમીકરણ 2 ને 2 વડે ગુણવાના છે, આને 2 વડે ગુણો. minus 12i2 minus 4i3 plus 2 વડે ગુણી 7 × 14i1 2 વડે ગુણી 8 મિત્રો બાદ કરવાના. બાદ કરી એટલે આ થઈ જશે પ્લસ, આ થઈ જશે પ્લસ, આ માઈનસ અને આ માઈનસ. ચલો મિત્રો હવે i3 ઉડી ગયા. બરાબર? અહીં ગાડી વધશે આ 12 માંથી 4 જાય 8i2 પ્લસ આવશે. ચલો મિત્રો આ 14 માંથી 2 ગયા, 14 માઈનસ છે એટલે માઈનસ 12i1 અને ઇઝ ઇક્વલ ટુ આ થશે -25. બરાબર છે મિત્રો? હવે જો i1 ની કિંમત તૈયાર એટલે 8i2 minus 12 કૌંસમાં 2.5 ઇઝ ઇક્વલ ટુ -25. ચલો મિત્રો કમ્પ્લીટ છે. તો 8i2 માઈનસ, ચલો 12 × 25 કરવાના છે મિત્રો. તો 12 × આ થયો 30 ઇઝ ઇક્વલ ટુ માઈનસ આ રહ્યો 25. ચલો મિત્રો જોજો જરા, આપણી પાસે 8i2 ઇઝ ઇક્વલ ટુ -25 પ્લસ 30. 8i2 ઇઝ ઇક્વલ ટુ 5. i2 ઇઝ ઇક્વલ ટુ 5 અષ્ટમાંશ એમ્પિયર. મારી પાસે i2 ની મિત્રો કિંમત આવી ગઈ. i2 ની કિંમત આવી ગઈ. અહીં ગાડી i2 ની કિંમત ચીપકાવી નાખો. i2 ઇઝ ઇક્વલ ટુ 5/8 એમ્પિયર. મિત્રો મારી પાસે i1 આવી ગયો, મારી પાસે i2 આવી ગયો. બરાબર છે? ગમે તે સમીકરણની અંદર કિંમત પૂછી દો તો i1 અને i2 મિત્રો ધ્યાનથી i1 અને i2 ના મૂલ્યો સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 1 માં મૂકી દો. -6 i2 ની કિંમત 5/8 મિત્રો i2 ની કિંમત મૂકી. -2i3 માઈનસ i1 એટલે 2.5 અને ઇઝ ઇક્વલ ટુ આ છે -10. મિત્રો આ થશે -6×5 30 30/8 -2i3 અને ઇઝ ઇક્વલ ટુ મિત્રો આ -10 છે અને પ્લસ 2.5. ચલો મિત્રો ઓકે છે. અહીં ઘડી છેદ ઉડેવા, અહીંયા આવશે 15, અહીંયા આવશે 4 -15/4 -2i3 ઇઝ ઇક્વલ ટુ મિત્રો 8 માંથી 2 ગયા અને 10 માંથી 2 ગયા એટલે 8 7.5 ચલો મિત્રો કમ્પ્લીટ છે. તો -2i3 ઇઝ ઇક્વલ ટુ -7.5 અને પ્લસ 15/4.
चलो मित्रों ओके माइनस 2i3 इज इक्वल टू चलो 15 7.5 ने 2 वडे गुणो तो 15 15 दू 30 माइनस 30 वत्ता 15 અને ભાગ્યા 4 माइनस 2i3 इज इक्वल टू माइनस 15 भाग्या 4 चलो i3 ने सूत्र करता बनाओ i3 इज इक्वल टू माइनस माइनस कैंसल 15 भाग्या 8 एम्पियर मित्रों अपना पाठ्य पुस्तक आने आवु लख्युं छे 1.7 अष्टमांश एम्पियर એટલે 8 * 8 8 ને 7 15 15 ભાગ્યા 8 એમ્પિયર તો મિત્રો i3 ની કિંમત મારી પાસે આવી ગઈ i3 ઇઝ ઇક્વલ ટુ 15 ભાગ્યા 8 એમ્પિયર મિત્રો ખૂબ અગત્યની વાત છે જો તમે કિર્ચોફના નિયમો વ્યવસ્થિત નહીં વાપરો તો મિત્રો અનેક વિદ્યાર્થીઓ ગઈ સાલ બોર્ડની અંદર એવા હતા કે જેને કિર્ચોફના નિયમની અંદર જ શરૂઆતમાં જ લોચા મારી દીધા પરિણામ શું આવે જવાબ આવવાનો હતો એટલે કોકને અમારે અડધો આપવો પડ્યો કોકને એક આપવો પડ્યો ચિત્ર તો દોરી ના કીધું એટલે એમાં તો તમારે કશું કરવાનું હતું નહીં તો મિત્રો જો i1 ની કિંમત આવી તો હવે હું જુદી જુદી શાખાના પ્રભાવો લખી ચલો જો AB શાખાનો વહેતો પ્રવાહ तो एम तो i2 है i2 इज इक्वल टू 5 अष्टमांश एम्पियर चलो हवे एडी शाखा तो एडी शाखा में बहतो प्रवाह i1 माइनस i2 तो इज इक्वल टू जो i1 એટલે અડી ઓછા i2 એટલે 5 અષ્ટમાંશ बराबर है એટલે લસા લઈ લો એટલે 2.5 * 8 - 5 ભાગ્યા 8 चलो सादे रूप आपू इज इक्वल टू 8 * 5 = 40 ની શૂન બધી પડી 4 એટલે અને 8 * 2 = 16 ને 4 = 20 એટલે 20 આવશે અહીંયા 20 - 5 ભાગ્યા 8 इज इक्वल टू 15 અષ્ટમાંશ તો આમાંથી વહેતો પ્રવાહ 15 અષ્ટમાંશ એમ્પિયર चलो मित्रों अब कई शाखा वधी चलो मित्रों आ जो एसी शाखा એટલે આ एसी शाखा माथी वહેતો प्रवाह i1 इज इक्वल टू 2 एम्पियर चलो आ शाखा आई गई आ शाखा आई गई आ शाखा अब बीसी शाखा बीसी शाखा मोथी वહેતો प्रवाह i2 प्लस i3 इज इक्वल टू i2 એટલે 5 અષ્ટમાંશ વત્તા 15 અષ્ટમાંશ इज इक्वल टू 20 અષ્ટમાંશ इज इक्वल टू 10 ભાગ્યા 4 10 ભાગ્યા 4 इज इक्वल टू 5 તૃતીયાંશ इज इक्वल टू 2.5 एम्पियर चलो मित्रों कंप्लीट હવે મિત્રો જો સીડી शाखा में बहतो प्रवाह i2 प्लस i3 माइनस i1 आ शाखा सीडी शाखा अब i2 प्लस i3 ने गणो अड़ी इज इक्वल टू अड़ी ओछा i1 प्रवाह है i1 प्रवाह अड़ी इज इक्वल टू 0 एम्पियर એટલે મિત્રો આ શાખામાં પ્રવાહ છે અને છેલ્લે આની શાખા i3 ની કિંમત તો આપણી પાસે છે be શાખામાં અથવા be અથવા તો de શાખામાં વહેતો પ્રવાહ મીન્સ i3 is equal to 15 અષ્ટમાંશ એમ્પિયર तो मित्रों मैं दरेक शाखाમાંથી વહેતો પ્રવાહ શોધી નાખેલો મિત્રો ફરી કહું અગત્યનો પોઈન્ટ આ ત્રણ સમીકરણો છે આ ત્રણ સમીકરણ
એટલે મિત્રો જ્યારે પણ તમે આ પરિપથ એક વખત આ તમે ગણી નાખ્યો છે, હવે તમારે નોટ અને પેન લઈ અને તમારે એક વખત નોટની અંદર પરિપથ દોરી નાખો. પરિપથ દોરી અને પહેલા 3 સમીકરણો લઈ લેવાના. ત્રણે ત્રણ બંધ ગાળાને કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડી વળી પાછું કિર્ચોફનો નિયમ લાગુ પાડી ફરીથી એકવાર ચેક કરી લેવાનું. મિત્રો તમે બંધ ગાળાની અંદર A થી B પર જાઓ, C પર જાઓ, A પર જાઓ, તમે અહીંથી આમ જાઓ કે અહીંથી આમ જાઓ એનાથી કોઈ ફેર પડતો નથી. હા, તમે સમીકરણને પહેલેથી વ્યવસ્થિત ગોઠવીને રાખશો તો તમને એટલું સરળ પડશે. જો અહીંયા I2 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 I3 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 1 અને અચળ પદ પેલી બાજુ. આવું I3 આગળ રાખવાની જરૂર નથી, તમે I1 એ રાખી શકો, I2 રાખી શકો. બરાબર? તો શાંતિથી વ્યવસ્થિત રીતે પહેલા ઉતારી લો, પછી આગળનું દાખલો. જો મિત્રો હવે સ્વાધ્યાયનો 3.11 માં દાખલો. સ્વાધ્યાયનો 3.11 માં દાખલો છે. મિત્રો આપણે ભૂતકાળની અંદર જ્યારે વિદ્યુત કોષ ડિસ્ચાર્જ થઈ જાય ત્યારે આપણે એ વિદ્યુત કોષને ચાર્જ કરવાની વિધિ સમજી ચૂક્યા છીએ. એટલે મિત્રો એ ચાર્જ કરવાની વિધિ મેં વિડિયોની અંદર તમને સમજાવી. મિત્રો એ તમે જે લખેલું હોય ચોપડાની અંદર એ વસ્તુને કાઢી અને ત્યાર પછી આ દાખલો ગણજો. મિત્રો ધ્યાન. તો મને શું કહે 8 વોલ્ટ EMF ની અને 0.5 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી સંગ્રાહક બેટરી મને એક આપેલી છે. તો એનું EMF આપેલું છે E = 8 વોલ્ટ. એનો આંતરિક અવરોધ મને આપેલો છે R = 0.5 ઓહ્મ. હવે એને 120 વોલ્ટ વાળા DC સપ્લાય વડે અને 15.5 ઓહ્મના અવરોધ મારફતે વિદ્યુત ભારિત કરવામાં આવે. એટલે આનો અર્થ મિત્રો શું થાય કે અમે વિદ્યુત ભારિત કરો એટલે કોષ ડિસ્ચાર્જ થઈ ગયો. એટલે તમે એને કેટલા વોલ્ટની બેટરી તો V = DC નો વોલ્ટેજ આપ્યો છે 120 વોલ્ટ. બાહ્ય અવરોધ આપેલો છે R = 15.5 ઓહ્મ મારફતે વિદ્યુત ભારિત કરવા. વિદ્યુત ભારણની પ્રક્રિયા દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? મારે મિત્રો ટર્મિનલ વોલ્ટેજ શોધવાનો છે. મિત્રો ફરી યાદ કરી નાખું કે આપણા પાસે આ વિદ્યુત કોષ છે, એની અંદર કંઈક વિદ્યુત દ્રાવણ ભરેલું છે. આ એનો અંશતઃ ડુબાડેલો ધ્રુવ, આ બીજો અંશતઃ ડુબાડેલો ધ્રુવ, આ માની લો કે ધન ધ્રુવ છે, આ માની લો કે ઋણ. હવે મિત્રો જ્યારે આને તમે બાહ્ય પરિપથમાં જોડો, આ બાહ્ય પરિપથમાં જોડો આ અવરોધ એટલે આની અંદરથી વહેતો પ્રવાહ આ દિશામાં છે અને અંદર વહેતો પ્રવાહ જે છે એ આ દિશામાં છે. મેં તમને કીધું કે જ્યારે ધ્રુવો આ N ધ્રુવ છે, આ P ધ્રુવ છે, જ્યારે વિદ્યુત પ્રવાહ N થી P તરફ વહેતો હોય ત્યારે આપેલો સેલ ડિસ્ચાર્જ થતો એટલે પોતાની ઊર્જા ગુમાવતો. હવે મિત્રો ધ્યાનથી આ કોષ ડિસ્ચાર્જ થઈ ગયો છે, આ કોષ હવે ડિસ્ચાર્જ થઈ ગયો છે એવું માની લો. તો મિત્રો એને હું ચાર્જ કરવા માટે શું કરું છું? અહીં ઘણી એક DC ઉદ્ગમ જોઉં છું. આ છે DC ઉદ્ગમ, આપણને આપેલું છે V = 120 મિત્રો. હવે આ કોષ તો ખલાસ થઈ ગયો, ડિસ્ચાર્જ થઈ ગયો છે એટલે એનું EMF જે છે એ એનું EMF 8 વોલ્ટ મને આપેલું. હવે મિત્રો જો હું આને ચાર્જ કરીશ ને એટલે વહેતો પ્રવાહ જે આ પોઝિટિવ નેગેટિવ વિદ્યુત પ્રવાહ આમ જવાનો છે.
આ વિદ્યુત પ્રવાહ હવે આમ જશે ખ્યાલ હવે મિત્રો આ કોષ ચાર્જ થઈ ગયો એટલે આપણે એ વખતે અહીં કરી મિત્રો એ બાહ્ય અવરોધ જોડી નાખ્યો ચાર્જિંગ પ્રવાહના નિયંત્રણ માટે એ ચાર્જિંગ પ્રવાહ મોટો ના થઈ જાય અને કોષ વધારે ગરમ ના થાય એટલા માટે અહીં કરી આપણે બાહ્ય અવરોધ જોડ્યો હતો તો મિત્રો આપણે ચાર્જિંગ પ્રવાહનું સમીકરણ જાણીએ તો ચાર્જિંગ પ્રવાહ મિત્રો ધ્યાનથી ચાર્જિંગ પ્રવાહ I is equal to V minus E भाग्या R plus R तो મિત્રો હું ચાર્જિંગ પ્રવાહ ગોતી નાખું તો I is equal to V ની કિંમત 120 ઓછા E ની કિંમત 8 અને ભાગ્યા R plus R એટલે 15.5 અને વત્તા R 0.5 તો I is equal to 120 માંથી 8 ગયા 112 ભાગ્યા R 100 तो मित्रों 2 a 56 અને 2 a r 8 is equal to r 2 28 અને ભાગ્યા 2 4 7 28 7 એમ્પિયર તો કોષની અંદરથી આ પ્રવાહ આ 7 એમ્પિયર પ્રવાહ પસાર થશે તો મને પ્રશ્ન શું પૂછ્યો છે મિત્રો બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે તો બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ મારે શોધવો છે તો બેટરીનો टर्मिनल वोल्टेज V बराबर E माइनस IR तो V इज इक्वल टू E ની કિંમત R અહીંયા માઈનસ હવે મિત્રો ખાસ હવે જો આની અંદર વહેતો પ્રવાહ જે છે એ P થી N તરફ છે એટલે આ પ્રવાહને અહીં ગળી મારે માઈનસ લેવાનો અને ઇન્ટુ R means 0.5 કારણ કે કોષ ચાર્જ થઈ ગયો તો E is equal to તો મિત્રો ધ્યાનથી V is equal to 8 અહીં ગણી પ્લસ 7 પચું 35 3.5 V is equal to 8 ને 3 11.5 તો આપેલા સેલનું ટર્મિનલ વોલ્ટેજ જ્યારે ચાર્જિંગ થતું હશે ये वक्ते एनो टर्मिनल वोल्टेज हसे 11.5 चलो मित्रों आ दाखलो जारे गणो ने त्यारे तमने विद्युत पावर नी वातो करेली छे अने विद्युत कोषोने रिचार्ज केवी रीते करवामां आवे छे ए बधी ए विडियोमां वात करेली छे ए जोया पछी आ दाखलो गणो तो बिल्कुल तमने सरल लागशे चलो ओके तो मित्रों उतारी लो बराबर जो बस अध्याय 3.13 था मित्रों धीमे धीमे हूँ चैप्टर एंड तरफ जई रह्यो छुं थियरी में मात्र एक ज मुद्दो बाकी रहे छे अने ए छे पोटेन्शियोमीटर जे आपणा लेक्चर ની અંદર વાતો કરી છે चलो मित्रों स्वाध्याय 3.13 था मित्रों जो कॉपर सुवाहक मुक्त इलेक्ट्रॉन की संख्या 8.5 गुणिया 10⁻²8 मीटर माइनस संख्या घनता आपी है संख्या घनता तो संख्या घनता ने n कही n बराबर 8.5 10⁻²8 मीटर माइनस आवा इलेक्ट्रॉन 3 मीटर लांबो तार आपेलो है 3 मीटर लांबो तार एक छेड़े थी बीजे छेड़े ड्रिफ्ट थता केटलो समय लागे तो समय शोधवानो छे t बराबर क्वेश्चन मार्क तारना आच्छेदनुं क्षेत्रफळ a बराबर 2 × 10⁻⁻6 मीटर स्क्वेर तारमोथी वहेतो प्रवाह पण आपेलो छे I बराबर 3 एम्पियर तो मित्रों आपणे विद्युत प्रवाह घनतानुं समीकरण जाणीए J बराबर जो आ बाजु J बराबर NeV विद्युत प्रवाह घनता
J बराबर NEB J ની सूत्र I upon A is equal to NEB। હવે મિત્રો મારે તો સમય શોધવાનો એટલે આ વેગ છે ને વેગની જગ્યાએ L/T કરી નાખો T ને સૂત્ર કરતા બનેલા તો P is equal to NE L into A ભાગ્યા R तो N ની કિંમત 8.5 into 10⁻20 E ની કિંમત 1.6 10⁻−90 L ની કિંમત 3 E ની કિંમત 1 2 ગુણ્યા 10⁻−6 અને ભાગ પ્રવાહ કેટલો છે 3 3 કેન્સલ તો મિત્રો જોવો જરા જો 19 ને 6 25 -25 અને નવોથી 28 ગયા એટલે 10⁻3 તો નીચી થઈ ગયા હવે ગુણાકાર કરી નાખો 8.5 ગુણ્યા 1.6 ગુણ્યા RB 27.2 ગુણ્યા 10⁻3 આ છે T बराबर तो इलेक्ट्रॉन ने 3 मीटर लांबाમાં એક છેડેથી બીજે છેડે સુધી ટ્રીટ થતા આટલો સમય લાગે તો મિત્રો J બરાબર NEBD વાળું સૂત્ર આપણે ભૂતકાળમાં એક બે દાખલાનો ઉપયોગ કરેલું છે બિલકુલ સારું ચૌથાનો મિત્રો હવે વધારાના સ્વાધ્યાયનો એક પ્રશ્ન આપેલો છે જે આપણા માટે ખૂબ અગત્યનો છે અને આ દાખલો મિત્રો એવા પ્રકારના દાખલા છે કે જે દાખલા કેટલીક વાર નીટની પરીક્ષામાં કે JEE પરીક્ષામાં દેખાય આવો કેપેસિટરનો પ્રશ્ન તો મિત્રો મને વધારાના સ્વાધ્યાયની અંદર જે દાખલો આપેલો છે તેની અંદર આ એક અનંત નેટવર્ક છે આ નેટવર્ક જે છે એ અનંત નેટવર્ક છે બરાબર આ બાજુ હજી પરિપથ આવો ને આવો ચાલુ જ છે તો મિત્રો જો આ પરિપથમાં શું થાય કે અહીંયાથી આટલો પરિપથ છે વળી પાછું આટલું ને આટલો જોડાણ આગળ કર્યું વળી પાછું એવું ને એવું જોડાણ આગળ કર્યું વળી પાછું એવું ને એવું જોડાણ આગળ ચાલ્યું જાય સિમેટ્રિકલ પરિપથ છે હવે મિત્રો મને જે વધારાના સ્વાધ્યાયનો પ્રશ્ન આપેલો છે એમાં આ દરેક અવરોધનું મૂલ્ય મને 1 ઓહ્મ આપેલું છે 1 ઓહ્મ બરાબર છે અને અહીં ગાડી 12 વોલ્ટની બેટરી જોડેલી છે જેનો આંતરિક અવરોધ 0.5 ઓહ્મ અંદર ચોપડીએ આપેલો છે તો મને પ્રશ્ન શું પૂછ્યો સપ્લાયમાંથી ખેંચાતો પ્રવાહ શું તો મિત્રો હું એવું રિઝલ્ટ લાવી દઉં કે જ્યારે પણ આવો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમે એ સૂત્રની અંદર કિંમત મૂકશો ને તો તરત જ જવાબ આવી જશે તો મિત્રો હું ધારી લઉં કે માની લો કે આ દરેક અવરોધ જે છે એનું મૂલ્ય છે સ્મોલ r આ દરેક અવરોધનું મૂલ્ય હું સ્મોલ r મૂલ્ય ધારું હવે મિત્રો આ જે એક પરિપથ છે એ પરિપથ એવો છે કે આવા અનંત ગાળાઓ મેં એક ગાળાની અંદર ઉમેરી આ ગાળો જે છે એની અંદર આવા બધા ગાળાઓ મેં અનંત ઉમેરી તો મિત્રો હું માની લઈએ કે આનો આ બે ટર્મિનલો છે એ ટર્મિનલ વચ્ચેનો એક સમતુલ્ય અવરોધ ધારી માનો કે x ઓહ્મ ધારો એનો અવરોધ બે x ઓહ્મ ધારો હવે એ એક વખત x ઓહ્મ અવરોધ સમતુલ્ય અવરોધ મેં ધારી લીધો પછી એની અંદર કોઈ પણ બંધ ગાળો હું ઉમેરું કે એમાંથી બાદ કરું તો પણ એ પરિપથનો સમતુલ્ય અવરોધ બદલાતો નથી માની લો મિત્રો આપણા ગામમાં એક કૂવો હોય અને કૂવાની અંદરથી કૂવો શું છે પાણીનું એક અનંત સ્ત્રોત છે પાણીનો એક અનંત સ્ત્રોત છે હવે એની અંદર હું મારા ઘરની અંદરથી એક ડોલ ભરીને પાણી રેડું તો શું કૂવાના પાણીના લેવલમાં કોઈ ફેરફાર થાય ખરો જવાબ છે ને ચાલો અંદરથી એક ડોલ પાણી કાઢી દઉં તો કૂવાના લેવલમાં કોઈ ફેરફાર થાય ના તો મિત્રો એવું કે આની અંદર હું શું કરું છું
આનો સમતુલ્ય અવરોધ એક ધારી લો અને એની અંદર પછી હું એક ગાળો ઉમેરું તો પણ એનો સમતુલ્ય અવરોધ કેટલો રહેશે? x નો x રહેશે. તો હું ધારી લઉં કે સમતુલ્ય અવરોધ, આ પરિપથનો સમતુલ્ય અવરોધ ધારો કે x ઓહમ છે. આનો સમતુલ્ય અવરોધ આનું p નામ પાડી નાખું અને આનું q. તો હવે એના વચ્ચે સમતુલ્ય અવરોધ મેં ધાર્યો તો એની અંદર કોઈ ગાળો ઉમેરું તો પણ એનો અવરોધ બદલાવો જોઈએ નહીં. તો મિત્રો એ ચિત્ર કેવું થાય? અહીં ગાડી આ આપણો x નો અવરોધ છે, અહીંયા એક ગાળો ઉમેર્યો, એ ગાળો કેવો છે? R પાછો p અને q. R છે. તો મિત્રો આનો પણ જવાબ કેટલો આવવો જોઈએ? p અને q વચ્ચેનો સમતુલ્ય અવરોધ x નો x. મેં મિત્રો શું કર્યું છે કે p અને q વચ્ચેનો સમતુલ્ય અવરોધ x ધારી, બરાબર? એની અંદર મેં આ ગાળો ઉમેર્યો, છતાં પણ એનો સમતુલ્ય અવરોધ કેટલો રહેવો જોઈએ? x નો x. તો મિત્રો હવે આનું સાદું લો. તો મિત્રો ધ્યાન જો આ બંને સમાંતરમાં છે એટલે xr ભાગ્યા x પ્લસ r આ સમાંતર. હવે મિત્રો આ બે અવરોધો જે છે એ તો આમ સીધા કરી શકાય એટલે આ સમાંતર જોડાણ સાથે આ બંને જેના શ્રેણી થયા +2 ઇઝ ઇક્વલ. હવે આ બંને વચ્ચેનો અવરોધ કેટલો? તો કે x. હવે દર્શાવી તો xr પ્લસ 2r into x plus r is equal to x કૌંસમાં x plus r. જો therefore xr plus 2rx plus 2r square is equal to x square plus xr. તો એક xr તો કેન્સલ हो. મારે સમતુલ્ય અવરોધ શોધવાનો છે મિત્રો, ધ્યાનથી મારે શું શોધવાનો છે? તો પ્રવાહ મળશે મને. તો હું x ને સૂત્ર અરે x સ્ક્વેર, ચલો આને આમ માઈનસ 2rx માઈનસ 2r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો મિત્રો આ સમીકરણનો તમારે ઉકેલ લાવવો. તો મિત્રો આની અંદર a બરાબર 1 છે, b બરાબર -2r છે અને c બરાબર -2r સ્ક્વેર. ઉકેલ લાવું છું બરાબર. તો ઉકેલ x બરાબર -b પ્લસ ઓર માઈનસ અંડર રૂટ ઓફ b સ્ક્વેર માઈનસ 4ac ભાગ્યા yc. કિંમત મૂકી દો તો x ઇઝ ઇક્વલ ટુ માઈનસ 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 પ્લસ એટલે 2r પ્લસ ઓર માઈનસ અંડર રૂટ ઓફ b સ્ક્વેર એટલે 4r સ્ક્વેર. ચલો 4ac a ની કિંમત તો 1 છે, c ની કિંમત માઈનસ એટલે પ્લસ 4 * 8r સ્ક્વેર અને ભાગ્યા 2 * 1 2. x is equal to 2r plus or minus under root of 12r square भाग्या 4 करीब आ गया. x is equal to 2r plus or minus चलो 2 under root of 3 into small r square એટલે આ થઈ જશે 4 કરીબ આ તગડો અંદર વધશે ભાગ્યા 2. therefore x is equal to r plus or minus root 3 plus or minus root 3 into r. अब जो x is equal to r comma 1 plus root 3 अथवा x is equal to r का उसमें 1 minus root 3. मित्रों आनो जवाब तो ऋण आवવાનો કારણ કે root 3 એટલે 1.73 થવાનું એટલે આ શક્ય નથી. આ રોડ શક્ય નથી. તો મિત્રો આપણો સાચો જવાબ કયો? આ. મિત્રો આ પણ એમસીક્યુ છે. તો ધ્યાન દે આવજો, આ પણ એમસીક્યુ છે. આ પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો છે? તો આ પરિપથનો સમતુલ્ય અવરોધ r કૌંસમાં
1 પ્લસ √3 આ સૂત્ર યાદ રાખજો। હવે મિત્રો મને પ્રશ્ન શું પૂછેલો છે સપ્લાયમાંથી ખેંચાતો પ્રવાહ તો હવે મને r ની કિંમત મને 1 ઓહમ આપેલો તો આની અંદર મૂકી x = 1 કૌંસમાં 1 વત્તા √3 તો x = 1 વત્તા 1.73 તો x = 2.73 બરાબર છે। હવે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે હવે મારે બેટરીમાંથી ખેંચાતો પ્રવાહ શોધવાનો છે ખેંચાતો પ્રવાહ તો આ બેટરી 12 વોલ્ટ બરાબર છે। હવે મિત્રો એનો પણ આંતરિક અવરોધ છે એટલે આ તો a અને b વચ્ચે આ બધા અવરોધો જે છે એનો સમતુલ્ય અવરોધ છે તો કુલ અવરોધ કેટલો થશે તો કુલ અવરોધ = 2.73 વત્તા 0.5 તો = 2.73 અને આ 0.5 3 7 પર 5 ઓગળો વધી પડી 3.23 ટોટલ અવરોધ આટલો થશે તો મારે ખેંચાતો પ્રવાહ શોધવો છે I = b ભાગ્યા ટોટલ અવરોધ આ કુલ અવરોધ છે આ તો b = 12 અને ભાગ 3.23 = या 3.23 तो 3.71 મિત્રો આ બધાના સ્વાધ્યાયનો દાખલો છે જેડબલઈ અને નીટ માટે લગન મિત્રો ધ્યાનથી વાંચો 2 વર્ષથી જે તમે પાઠ્યપુસ્તક નવું છોકરાઓ ભણી રહ્યા છે એક પણ વધારાનો દાખલો કોઈ જાહેર પરીક્ષામાં પૂછવામાં આવ્યો નથી એટલે એની ચિંતા ના કરશો બરાબર। એ વધારાનું જે સ્વાધ્યાય છે એ તમારે ઘેર બેઠા જ્યારે તમને સમય મળે આ અંદરથી જે અગત્યના પ્રશ્નો હશે કે જે જેડબલઈ અને નીટ માટેના હશે તો અમે ગણાવીશું બરાબર છે। પણ તમારે જાહેર પરીક્ષામાં કોના પર કોન્સન્ટ્રેટ કરવાનું ઉદાહરણ દાખલા અને સ્વાધ્યાય। ચલો મિત્રો ઉતારો હવે